ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા મુદ્દે રાજકારણ ગરમાયું. પ્રદેશ કોંગ્રેસ પ્રભારીના ભાજપ પર પ્રહાર. ચૂંટણીના કારણે ભાજપ હથકંડા અપનાવે છે. મુકુલ વાસનિકે નિવેદન આપ્યું છે. કોંગ્રેસ આ પ્રકારની વાતને વખોડે છે. આક્ષેપ પર ગૃહ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો છે. મુકુલ વાસનિક ભૂલી રહ્યા છે કે કેસ ગુજરાતમાં હાલમાં કોઈ ચૂંટણી નથી. મુકુલ વાસનિકના નિવેદનથી તેમની માનસિકતા છતી થઈ હોવાની વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી. તો સુરતના ગણેશ પંડાલમાં જે રીતે પથ્થરમારાની ઘટના સામે આવી હતી, વડોદરામાં પણ મૂર્તિ ખંડિત કરવાની ઘટના સામે આવી હતી, કચ્છમાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી હતી, જેને લઈને મુકુલ વાસનિક કે જેમણે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી હથકંડા અપનાવી રહી છે. તેનો વળતો જવાબ આપ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ. તેમણે કહ્યું છે કે મુકુલ વાસનિકની આ માનસિકતા છતી થઈ રહી છે કારણ કે ગુજરાતમાં અત્યારે કોઈ જ ચૂંટણીનું આયોજન નથી. કોંગ્રેસ આ પ્રકારની વાતને વખોડતા હોવાની જે વાત કરી તેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો. अगर गुजरात में इस तरह की अगर कोई बातें घटती है तो उसके लिए जिम्मेदार कौन है ये मुझे बताने की आवश्यकता नहीं. मैं समझता हूं कि भारतीय जनता पार्टी जब जब जहां कहीं पर भी चुनाव अगर नजदीक आते हैं तो इसी तरह के हथकंडे अपनाते रही है और ये उसी का नतीजा है कि गुजरात में इस तरह की घटनाएं घटी है. हम भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ से ऐसी बातें करने वाले तमाम लोगों को हम उसकी निंदा करते हैं. हमारा प्रयास हमेशा रहा है कि समाज में भाईचारा बना रहे, समाज में लोग एक दूसरे से प्रेम मोहब्बत के रिश्ते बनाए रखे. इस तरह का हमारा प्रयास रहा है. लेकिन उसके विपरीत भारतीय जनता पार्टी की राजनीति ये नफरत फैलाने की रही है और मैं तो ये कहूंगा कि ये उन्हीं की साजिश का एक हिस्सा है. ગુજરાતમાં હાલમાં કોઈ ચૂંટણી આવે છે? ગણપતિજી અમારા આસ્થાનું કેન્દ્ર છે અને મુકુલ વાસનિકજીના આ સ્ટેટમેન્ટથી લોકો કોંગ્રેસ અને કોંગ્રેસની માનસિકતા સમજે જ છે અને વધુ બયા કરવા માટે એમની માનસિકતા એમને બયા કરી છે. ગણપતિજીના ભક્તો એ આ 10 દિવસના તહેવારમાં રાત દિવસ ગણપતિજીની પૂજા અર્ચના કરે છે. કાયદો કાયદાનું કામ કરે છે અને મુકુલ વાસનિકજી ભૂલી ગયા ગુજરાતમાં હાલમાં કોઈ ચૂંટણી નથી. શરમ આવે છે મને એમના આ પ્રકારના વિચારો સાંભળીને. પથ્થર ખાવાવાળા વ્યક્તિઓનો માટે એમને એક બી સ્ટેટમેન્ટ આપ્યા? જેને પથ્થર વાગ્યા છે એના માટે કઈ ખરી? એના માટે કોઈ ન્યાય હોઈ જ ના શકે કોંગ્રેસની માનસિકતામાં? અમારા માટે બધા જ એક બરાબર છે. પ્રત્યેક નાગરિકની સુરક્ષા એક બરાબર છે. કોંગ્રેસની આ માનસિકતા આજે લોકો સુધી પહોંચી ફરી એકવાર. જે રીતે સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી તેને લઈને રાજકારણ અત્યારે ગરમાયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે નિવેદન આપ્યું હતું કે ચૂંટણી આવી રહી છે એટલા જ માટે ભાજપ આ હથકંડા અપનાવી રહી છે, જેનો જવાબ આપ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ.